તો આ સાથે જ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા 9થી વધુ પાટીદાર યુવાનો અને ઉરીના શહીદોની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં કેટલાક પાટીદારોએ હોબાળો મચાવ્યો છે, જેથી કાર્યક્રમને થોડીવાર માટે રોકવામાં આવ્યો છે। હોબાળો મચાવતા પાટીદારોએ મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક કરી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે પ્રમાણે મીડિયા કર્મીઓ સાથે તેમણે કાર્યક્રમની અંદર પાટીદારોએ હોબાળો મચાવ્યો, તો કાર્યક્રમને થોડીવાર માટે રોકવામાં આવ્યો છે। તો હોબાળો મચાવતા પાટીદારોએ મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક કરી છે। તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા 9થી વધુ પાટીદાર યુવાનો અને ઉરીમાં થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ અંગે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા કિશન જોડાઈ ચૂક્યા છે। જે કિશન, સરદાર પટેલ સ્ટેડિયમની અંદર પાટીદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર જાણકારી? જી હિતાંશ, ચોક્કસપણે કહી શકાય કે આજે જે નવરંગપુરા સ્ટેડિયમ છે ત્યાં પાટીદારોનો એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। પાટીદાર આંદોલન વખતે જે લોકો શહીદ થયા હતા તેમની યાદમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। તે સમયે ઘણા પાટીદાર કાર્યકરો એકબીજા સામે લડી પડ્યા અને ત્યારબાદ ઉગ્ર હોબાળો થયો અને એકબીજા સાથે મારામારી થઈ। જે અંગે જાણવા એવું મળી રહ્યું છે કે જે સ્ટેજ ઉપર જે પરિવારજનોને બોલાવવામાં આવી રહ્યા હતા તેમાં કોઈ પાટીદાર કાર્યકર્તાના પરિવારને ન બોલાવવામાં આવ્યો, જેને કારણે ગાળાગાળી અને આ પ્રકારનું આખું ઘટના બની છે અને મીડિયા સાથે પણ ગેરવર્તણૂક આવી છે। જી કિશન, ત્યાં હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને તમામ મામલાને થાળે પાડ્યો છે, તેમજ અગ્રણી પાટીદારો એકબીજા સાથે વાતચીત કરીને તમામને થાળે પાડ્યો છે અને હાલ કાર્યક્રમ ની શરૂઆત ફરીથી થઈ રહી છે। જી જી કિશન, તો મારામારી અંદર કે ઝપાઝપીની અંદર કોઈ વ્યક્તિને ઈજા પહોંચી છે? જી ના હિતાંશ, જે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી અથવા તો એવી કોઈ ઉગ્ર મારામારી નથી થઈ, પણ જે લોકો એકબીજા સાથે બોલાચાલી કરી હતી તેમાં એકબીજાને મારવામાં આવ્યા અને સાથે એકબીજાના શર્ટ ને પણ તોડફોડ કરવામાં આવ્યા, પણ કોઈ પણ વ્યક્તિને કોઈ ઈજા થઈ નથી। જી જી, આભાર કિશન સમગ્ર જાણકારી બદલ। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ GSTV પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે। તો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમની અંદર ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો।